ચેપ્ટર 11 સીમ અને ઘર. સાહિત્ય પ્રકાર સોનેટ છે. સમગ્ર કવિતામાંથી લેવામાં આવ્યું છે. ઉમાશંકર જેઠાલાલ જોશી કવિ છે. ઉપનામ છે એમનું વાસુકી. જન્મ ઈડર પાસેના બામણા ગામે થયો. કાવ્ય સંગ્રહમાં વિશ્વશાંતિ, ગંગોત્રી, નિશીથ, પ્રાચીના, આતિથ્ય, વસંત વર્ષા, મહાપ્રસ્થાન, અભિજ્ઞા, ધારાવસ્ત્ર, સપ્તપદી. પછી તમામ કવિતા સંગ્રહ કવિતા રૂપે એમની પ્રગટ થઈ. સંસ્કૃતિ માસિકના તે તંત્રી હતા. સંશોધન ગ્રંથમાં પુરાણોમાં ગુજરાત આખો એક અધ્યયન. પછી વિવેચન ગ્રંથમાં સમસંવેદન શૈલી અને સ્વરૂપ, કવિની સાધના, શ્રી અને સૌરભ, કવિની શ્રદ્ધા. પ્રવાસ પુસ્તકોમાં અંદામાનમાં ટહુક્યા મોર, યુરોપ યાત્રા, ચીનમાં 54 દિવસ અને યાત્રી. ચરિત્રાત્મક લખાણમાં હૃદયમાં પડેલી છબીઓના 2 ભાગ, ઈશામુ શિદા અને અન્ય. પછી 1967માં નિશીથ માટે જ્ઞાનપીઠ પુરસ્કાર કન્નડ કવિ પુટપ્પા સાથે સંયુક્ત રીતે મળ્યો. સાહિત્ય અકાદમી દિલ્હીના અધ્યક્ષ હતા. વિશ્વ ભારતીના કુલપતિ પણ હતા. પ્રશ્ન 1. સીમ અને ઘર સીમ અને ઘર એ આપણે જીવંત ચિત્ર જોતા હોઈએ તેવું સોનેટ છે. આ વિધાનની સાર્થકતા સિદ્ધ કરો. તો સીમ અને ઘર સોનેટમાં કવિએ સીમમાં ચરતી ગાયો, વડલા નીચે વાગોળતી ગાયો, ઊંઘના ઝોકા ખાતી ગાયો, ચારે બાજુ પથરાયેલી અસીમ શાંતિ, નસે નસમાં ધસી રહેલી સીમનું આબેહૂબ વર્ણન કર્યું છે. પ્રકૃતિના આ શાંત વાતાવરણમાં સાંજ થતાં સીમથી ઘર તરફ જતી ગાયોનું ધણ, ઘેર આવીને ગમાણમાં પ્રવેશતી ગાયો, ગમાણમાં બણબણતી બગાઈઓ અને ભૂખથી ટળવળતા વાછરડા માટે પ્રયોજેલ ભૂખની ઉગડતી ખાઈઓનો શબ્દ પ્રયોગ, ખીલે બંધાતી ગાયો અને ગાયના આંચળને વળગી ધાવતા વાછરડા અને એ ધાવણમાં વરસેલું આખી લીલી છમ સીમનું સત્વ વગેરેનું ક્રમશઃ કરેલું તાદર્શ વર્ણન જોતા સમગ્ર સોનેટમાં સૌંદર્ય કેવું સરસ નીરખી ઉઠ્યું છે તેની પ્રતીતિ થાય છે. જાણે આપણે જીવંત ચિત્ર જોતા હોઈએ એ રીતે એક ચિત્રકાર બનીને કવિએ પ્રકૃતિના સૌંદર્યને ક્રમશઃ નિખારવા ભાવનારૂપ છંદ અને લયનો કરેલો પ્રયોગ પણ ધ્યાનાકર્ષક છે. બીજું, પ્રશ્ન 2. સીમ અને ઘરનું કથાવસ્તુ તમારા શબ્દોમાં લખો. તો હજી સીમ લીલીછમ હરિયાળી છે. એ સીમમાં ગાયો ચરી રહી છે. એ હરિયાળા ઘાસને પેટ ભરીને ખાવા છતાં હરિયાળી ખૂટે નહીં એટલી વિશાળ સીમ છે. રાત પડવા આવી છે. હવે રાત્રિના અંધકારમાં ગાયો અદૃશ્ય થઈ જશે અને સૌ ગાયો ઘર તરફ ચાલી જશે. અત્યારે તો બપોરનો સમય થયો છે. વડના વૃક્ષ નીચે વાગોળતી અને ઊંઘના ઝોકા ખાતી ગાયોને જોઈને અસીમ શાંતિ હસી રહી છે. ગાયોની નસે નસમાં જાણે સીમ ધસી રહી છે. ગાયો ઘેર પહોંચી ત્યાં ગમાણમાં બગાઈઓ બણબણે છે ને અતિશય ભૂખ લાગવાથી વાછરડાના પેટ ઊંડા ઉતરી ગયા છે. રાત્રિનો અંધકાર ગાયોની આંખમાં મેષ આંજે છે અને ગાયો ગમાણમાં જઈ ખીલે બંધાઈ જાય છે. એવામાં ભૂખ્યા વાછરડા ધાવવા માટે ગાયના આંચળમાં મુખ નાખે છે. ત્યાં તો વાછરડા એમના મુખમાં આખી સીમમાં રેલાતા અમૃતમય સત્વ હીરનો આસ્વાદ માણે છે. પ્રશ્ન 3. સીમ અને ઘર સોનેટમાં છેલ્લી 2 પંક્તિઓનો ભાવ પલટો સ્પષ્ટ કરો. સીમ અને ઘર સોનેટમાં પ્રથમ 2 ચતુષ્કત પંક્તિઓમાં કવિએ અનુક્રમે હરિયાળી સીમમાં ચરતી ગાયો, વિશાળ સીમનું દ્રશ્ય, બપોરના સમયે વડના વૃક્ષ નીચે વાગોળતી અને ઊંઘના ઝોકા ખાતી ગાયો, અસીમ શાંતિનું હાસ્ય અને ગાયોની નસે નસમાં જાણે સીમ ધસી રહી હોય એવા દ્રશ્યોના વર્ણન સાથે ત્રીજા ચતુષ્કમાં રાત્રિનો અંધકાર સીમથી ચરી ને ઘેર આવતી ગાયોની આંખમાં મેષ આંજે છે
અને ગાયો ગમાણમાં ખીલે બંધાઈ જાય છે. એવામાં ભૂખ્યા વાછરડા ગાયના આંચળમાં પોતાનું મુખ નાખે છે, અર્થાત ધાવે છે. ત્યાં તો આખી સીમ પોતાનું અમૃત સત્વ હીર એના મુખમાં રેલાવે છે. આમ કવિ છેલ્લી બે પંક્તિઓમાં સમગ્ર કવિતાનું હીર પાથરી દીધું છે. જાણે ગાયના આંચળમાંથી વાછરડાના મુખમાં જતું દૂધ એ આખીએ સીમનું હીર નવનીત છે. કવિ કેવો સરસ ભાવ પલટો લાવ્યા છે. પછી 3-4 વાક્યોમાં જવાબ લખો. ધણની નસે નસમાં સીમ ધસી રહી હતી તેમ કવિ શા માટે કહે છે? બપોરે ગાયોના ધણ વળ નીચે વાગોળતા હતા અને ઊંઘના ઝોકા ખાતા હતા. ત્યાં અસીમ શાંતિ જાણે હસી રહી હતી. કવિને લાગે છે કે ધણની ગાયોની નસે નસમાં સીમની હરિયાળીમાં રહેલું અમૃત સત્વ વેગથી વધી રહ્યું હતું. આથી કવિ કહે છે કે ધણની નસે નસમાં સીમ ધસી રહી હતી. ગમાણે બાંધેલી ગાયોનું વર્ણન કરો. ગમાણમાં ગાયો ક્યારે ખીલે બંધાઈ જાય છે? સંધ્યા થતાં જ ગાયોનું ધણ ઘેર પહોંચે છે. ગમાણમાં બગાઈઓ બણ બને છે. રાત્રિનો અંધકાર ગાયોની આંખમાં જાણે મેષ આંજે છે અને ગાયો ગમાણમાં જઈ ખીલે બંધાઈ જાય છે. એક વાક્યમાં ઉત્તર લખો. ધણ ક્યારે ઘર તરફ જાય છે? તો રાત્રિ થતાં ધણ સીમમાંથી અલોપ થઈ ઘર તરફ જાય છે. ધણ બપોરે શું કરે છે? ધણ બપોરે વળ નીચે બેસીને વાગોળે છે અને ઊંઘના ઝોકા ખાય છે. વાછરડું આંચળમાં મુખ નાખે છે ત્યારે શું થાય છે? તો વાછરડું આંચળમાં મુખ નાખે છે ત્યારે એના મુખમાં ગાયના ધાવણમાં આખી સીમનું અમૃત સત્વ રેલાય છે. હેતુલક્ષી પ્રશ્નો. સીમ અને ઘર કાવ્યનું સાહિત્ય પ્રકાર જણાવો. તો સોનેટ. સીમ અને ઘર કાવ્યના કવિનું નામ જણાવો. ઉમાશંકર જોશી. ઉમાશંકર જોશીનું ઉપનામ જણાવો. તો વાસુકી. ઉમાશંકર જોશીના કયા માસિકે સાહિત્ય, શિક્ષણ તેમજ પ્રજાના સંસ્કાર જીવનમાં ચિંતાને ચિંતન કર્યા છે? તો સંસ્કૃતિ. સીમ અને ઘર કયા પ્રકારનું સોનેટ છે? તો શેક્સપિયરશાય સોનેટની ઉત્તમ પ્રકારની રચના છે. પછી શબ્દોના અર્થભેદ લખવાના છે. તો ખૂટે તો ઓછું થાય અને ખૂંટે તો ખોડેલો પથ્થર ખૂણો. પછી હશે તો ખેર થાય હોવુંનું રૂપ અને હસે તો દાંત કાઢે થાય. પછી શાંત તો શાંતિવાળું થાય અને શાંત તો અંતવાળું થાય. પછી સમાનાર્થી શબ્દો. હીર તો સત્વ દૈવત, મેષ તો આંજણ કાજળ, ગાય તો ગો ધેનું, તળે તો નીચે અંદર, વેળા તો સમય વખત, ખેતર કે ગામની હદ તો સીમ, ગાયોનું ટોળું તો ધણ, ખાધેલું પેટમાંથી મોંમાં પાછું કાઢી ચાવવું તો વાગોળવું, ઢોરને નિરણ નીરવા માટેની જગ્યા ગમાણ, પૂરેપૂરા ભરાયેલા પેટે તો ભરપેટ. પછી શિષ્ટ રૂપ આપવાનું છે. તો કેમે તો કોઈ રીતે, ખૂટવું તો ઓછું થવું, બમણે તો બણબણે, જઈને તો જઈને, વેળા તો સમય. જોડણી સુધારીને લખવાની છે. રૂઢિપ્રયોગના અર્થ. ભૂખની ખાઈઓ ઉઘડતી, કકડીને ભૂખની ખાઈઓ ઉઘડવી તો કકડીને ભૂખ લાગવી. ભૂખની ખાઈઓ ઉઘડતા જ નિલેશે મા પાસે ખાવાનું માંગ્યું. પછી વાક્યમાંથી સંયોજક શોધીને લખવાનું છે. બપોર વેળા વડલા મળે ત્યાં, વાગોળતા જો કોઈ ખાઈ લેતા તો જ્યાં ત્યાં.